નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ આણંદ આરટીઓ પાસેથી પિતા પુત્ર ઝડપાયા। આણંદ આરટીઓ પાસેથી પિતા પુત્ર ઝડપાયા। મેડિકલ ઓફિસરના બનાવટી સહી સિક્કા કરી દેવાતા હતા। બનાવટી સર્ટી પ્રિન્ટર સહિત ₹85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બનાવટી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે આણંદની આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ આચરનારા પિતા પુત્રને આણંદ એસઓજીએ ઝડપી પાડ્યા છે। બંને શખ્સો મેડિકલ ઓફિસરના બનાવટી સહી સિક્કા કરી કૌભાંડ આચરતા હતા। આણંદ શહેરની બેડવા સ્થિત આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બહાર ગાડીમાં આણંદની સામરખા ચોકડીના સાંભોળપુરાના પિતા પુત્ર આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટેના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઉપર મેડિકલ ઓફિસરના ગેરકાયદેસર બનાવટી સહી સિક્કા જાતે કરી તૈયાર કરાવી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી। આણંદ એસઓજી પોલીસે ટીમની આરટીઓ કચેરીના ગેટ બહાર રેડ કરતા ગાડી પાસેથી બે શખ્સો પકડાયા હતા અને પૂછપરછમાં તે રિઝવાન મુસ્તફાભાઈ વોરા અને રાહિલભાઈ રિઝવાનભાઈ વોરા બંને રહે સામરખા તાબે સાદાનાપુરા સાંભોળપુરાવાળા હોવાનું અને પિતા પુત્ર હોવાનું જણાવ્યું હતું। પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા તેમની પાસેથી મેડિકલ ઓફિસરના બનાવટી સ્ટેમ્પ તથા બનાવટી સહી સિક્કાથી તૈયાર કરેલા 24 નંગ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટો તેમજ સહી સિક્કા વગરના 3 મળી આવ્યા હતા। પોલીસે અલગ અલગ રબર સ્ટેમ્પ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, લેપટોપ, પ્રિન્ટર, ઇન્વર્ટર તથા એક ગાડી મળી કુલ ₹85,000નો મુદ્દામાલ કબજે લઈ બંનેને આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યા હતા। આણંદ ગ્રામ્ય પોલીસ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કૌભાંડમાં આરટીઓના કર્મચારીઓની સંડોવણીની શંકાના આધારે તપાસ આણંદ એસઓજી પોલીસ દ્વારા બનાવટી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાના કૌભાંડમાં અન્ય કોઈ એજન્ટોની સંડોવણી તથા આરટીઓ કચેરીના કોઈ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે।